વિદ્યાર્થી મિત્રો નમસ્કાર શિવમ જીકે માસ્ટર YouTube ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એમ LRD ના કોલ લેટર છે એની જાહેરાત આવી ગઈ છે। પહેલા આપણે જાહેરાત જોઈએ પછી વિગતવાર સમજીએ શું છે કોની કમેન્ટ છે ભાઈ આ ધવલ મારું છે એમની ટ્વીટ છે અને જાણવા મળ્યું છે એમાં શું જાણવા મળ્યું છે કે પીએસઆઈ એલઆરડી ભરતી મહત્વપૂર્ણ અપડેટ। શું અપડેટ છે? શારીરિક કસોટી શરૂ 21 જાન્યુઆરી થી। શારીરિક કસોટી ક્યારે શરૂ થશે? તમારી 21 જાન્યુઆરી થી શરૂ થશે। કોલ લેટર ડાઉનલોડ 9 જાન્યુઆરી। ઉમેદવારો હવે ફૂલ તૈયારીમાં લાગી જજો આટલું કહેવા માંગે છે। અને 8 ને 12 7 જાન્યુઆરી એટલે ગઈકાલે આજે છે ટ્વીટ આવી આજે 8 જાન્યુઆરી બરાબર। આજે કેટલી થઈ 8 જાન્યુઆરી આ 7 જાન્યુઆરી ના મેસેજ છે। ડાઉનલોડ કોલ લેટર તમારા 9 જાન્યુઆરી થી થશે એવું જાણવા મળ્યું છે। આ એક ટ્વીટ। આ બીજા મેસેજ જોઈ લો। આ જે મેસેજ છે સૌથી પહેલા મેસેજ હતા જે કઈ હોય એમના 21 જાન્યુઆરી પીએસઆઈ એલઆરડી ભરતીની શારીરિક કસોટી શરૂ થશે બરાબર। 9 જાન્યુઆરી થી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે। 13,591 ખાલી જગ્યા પર થશે ભરતી। તમે બધાય જાણો છો। હવે આ સાચું કે ખોટું એની પહેલા વાત કરી દો મિત્રો। એકદમ સાચી વાત છે મળતી માહિતી મુજબ। પણ ઇન કેસ કદાચ ચાલો સમજી જ લ્યો કે 9 તારીખે તમારા કોલ લેટર ડાઉનલોડ નથી થવાના। તમે સમજો છો એવું હુંય સમજી લઉં છું। તો ક્યારે થશે ભાઈ? એક દિવસ બે દિવસ લેટ થશે, લેટ નહીં થાય, ડાઉનલોડ થશે જ। પણ કદાચ ચાલો સમજી લો 10 તારીખ વધીને 11 તારીખે તો તમારા કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થવાના છે બરાબર। અને 21 જાન્યુઆરીએ તમારું ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ પણ શરૂ થઈ જવાનું છે। જે વિદ્યાર્થી મિત્રો હજી પણ સૂતા છે ઠંડીના આરામથી એનું સહેજ ધાબળો ઊંચો કરીને જગાડજો અને તમે જાગી જાજો। હજી કદાચ તમારા નસીબમાં હશે ને તમે મહેનત કરી લેશો તો હજી પણ તમારથી ગ્રાઉન્ડ થઈ જશે। એટલે જે વિદ્યાર્થીઓ છે એને ગ્રાઉન્ડ થઈ જાય છે કાલે મસ્ત મજાનો લેક્ચર બનાવીને આપ્યો છે ગ્રાઉન્ડ થઈ જાય એમને શું કરવું? નથી થાતું તો ટાઈમિંગ કઈ રીતે લાવવું તમારે મસ્ત મજાનો લેક્ચર આપેલો છે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર પણ આપેલો છે તમને એની અંદર લિંક આપેલી છે જોઈ લો કઈ રીતે ગ્રાઉન્ડ કરવું। સિસ્ટમ કઈ રીતની છે ગ્રાઉન્ડ કરવાની આખી આમ ગધેડાની જેમ ગ્રાઉન્ડ કરશો તો થાકી જશો ગ્રાઉન્ડ નહીં થાય પણ સિસ્ટમ બાય સિસ્ટમ કરશો તો આરામથી ગ્રાઉન્ડ થઈ જશે તમારથી બરાબર। તો ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર જાઓ એની અંદર લિંક છે જોઈ લો ગ્રાઉન્ડ કઈ રીતે કરાય એની આખી સિસ્ટમ કઈ છે એ સિસ્ટમ આખી જોઈ લો। પગ દુખે છે, શ્વાસ ચડે છે, સિનપેન થઈ ગયું છે, સિસ્ટમ છે કઈ રીતે મટાડવું, કઈ રીતે શ્વાસ ઓછો કરવો ચડતો આ બધી સિસ્ટમ શીખવી છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર જોઈ લો જઈને બરાબર। હવે મિત્રો બીજી એક દ્વિધા ઊભી થઈ છે। શું? થોડું બધું અત્યારે એવું ચાલી રહ્યું છે કે કોન્સ્ટેબલ એનું પ્રથમ ગ્રાઉન્ડ આવશે આવું અત્યારે ખૂબ ચર્ચામાં છે। પણ મિત્રો અત્યારે આપણે નક્કી ના કરી શકીએ। આ જે સૂત્રો મુજબ જે છે એ સાચું પણ હોઈ શકે અને ખોટું પણ હોઈ શકે ત્યારે જ ફાઇનલ થાય। આ સૂત્રો મુજબ કહી દીધું કે ભાઈ 9 તારીખે કોલ લેટર નીકળવાના શરૂ થશે તો ભાઈ વાત સાચી છે એમને જાણવા મળ્યું છે એમને કોન્ટેક્ટ હોય અમે પણ અમારી રીતે કોન્ટેક્ટ હોય જાણતા હોય બરાબર। પણ આમાં આગાપાછી થાય ખરું એમ અહીંયા પણ એવું જ છે કંઈક કોન્સ્ટેબલ છે એમનું પ્રથમ ગ્રાઉન્ડ આવશે એવું કે છે પણ મળતી માહિતી મુજબ આ લોકો કહેતા હોય પણ મને હજી માન્યમ નથી બરાબર। કોન્સ્ટેબલ નું લગભગ પહેલા ગ્રાઉન્ડ નહીં આવે। ગ્રાઉન્ડ દર વખતે જે છે એની એ સિસ્ટમ રહેશે પહેલા છે પીએસઆઈ માત્ર ને માત્ર પછી પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ આવશે અને પછી તમારે કોણ આવશે તો કે માત્ર કોન્સ્ટેબલ વાળા વિદ્યાર્થીઓ છે એમનું ગ્રાઉન્ડ આવશે। કઈ રીતે ચાલશે એ તમને પ્રથમ કહી દીધું છે।
આ તમારે 3 થી 4 દિવસથી વધીને 5 દિવસ ગણવાના. પછી આ છે તમારે 20 દિવસ આસપાસ સમય ગણવાનો અને પછી કોન્સ્ટેબલ છે એને 30 દિવસ પ્લસ સમય ગણવાનો. આમ કરીને 2 મહિના સુધી ગ્રાઉન્ડ તમારું ચાલશે. તમારું ગ્રાઉન્ડ છે ઈ 21 જાન્યુઆરીએ શરૂ થાય તો જાન્યુઆરી પછી ફેબ્રુઆરી આખો અને માર્ચ મહિનામાં 20 માર્ચ આસપાસ તમારું ગ્રાઉન્ડ પૂર્ણ માત્ર કોન્સ્ટેબલ નું થાય. આની અંદર પણ મિત્રો એક સિસ્ટમ છે. જો ગયા વખતે આવી સિસ્ટમ નહોતી રહી પણ સિસ્ટમ નકર રાખે છે. આમાં સિસ્ટમ એક હોય, એક તમારી જન્મ તારીખ પ્રમાણે લે, બીજું કે તમારા જે કન્ફર્મેશન નંબર છે આ કન્ફર્મેશન નંબર પ્રમાણે લે, પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ એ પ્રમાણે લે, પછી નામ પ્રમાણે લે, અટક પ્રમાણે લે, આ પ્રમાણે લેતા હોય છે. હવે એમને કઈ રીતે દોડ ગોઠવવી, કઈ રીતે રનિંગ ગોઠવવું એ એમનો વિષય છે, એ આપણો વિષય નથી. આપણને ત્યારે જ ખબર પડે કે આપણા હાથમાં શું આવી જાય, કોલ લેટર આવી જાય, ત્યારે આપણને ખબર પડે કે આ તારીખે આ સમયે આ જગ્યાએ મારે ગ્રાઉન્ડ છે એ જગ્યાએ મારે પહોંચવાનું છે. બરાબર? તો આ પાકી માહિતી તમને ઓથેન્ટિક માહિતી આપશે. તરત જ આપણે તમને ઓથેન્ટિક માહિતી આપી દઈશું. અત્યારે ઓથેન્ટિક જે છે એ માહિતી નથી, પરંતુ કંઈક જે અહીંયા જાણવા મળ્યું છે એ પ્રમાણે હશે ખરું. બરાબર? એટલે તૈયારીમાં રહેજો, ફૂલ જોશથી તૈયારીમાં રહેજો. તમારથી ગ્રાઉન્ડ થઈ જાય, નથી થતું, શું કરવું? ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સરસ મજાની લિંક આપી છે, જોઈ લો. હજી પણ ગ્રાઉન્ડ છે એ આરામથી થઈ જાય મિત્રો. તમારી દાનત હોય તો કઈ રીતે થાય નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. વધારે કઈ મિત્રો કહેવું નથી. આગલા લેક્ચર સાથે હવે મળીશું.